Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn some of the characteristics of electromagnetic waves. એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ આપણે ભણીશું એન્ડ ફોર ઈચ કેરેક્ટરિસ્ટિક દરેક લાક્ષણિકતા માટે કપલ ઓફ એક્ઝામ્પલ થોડા ઘણા ઉદાહરણો જોઈશું. અચ્છા, તો નોટબુક અને પેન લઈને બેસી જાઓ, આજુબાજુના ડિસ્ટર્બન્સ બિલકુલ ઝીરો કરી દો અને આઈ હોપ આગળના લેક્ચર તમે અટેન્ડ કરેલા હશે તો જ અહીંયા તમને થોડી ઘણી ખબર પડશે, નહીં તો લેક્ચર ઉપરથી જશે. હવે અહીંયાથી જે છે હર્ટ્ઝનો એક્સપેરિમેન્ટ બોર્ડમાં નથી પૂછાતો, મેક્સવેલના સમીકરણો બોર્ડમાં નથી પૂછાતા. અહીંયાથી તમને GEE નીટ કે કમ્પિટિટિવ એક્ઝામ અને બોર્ડમાં ત્યાં તમને સવાલ મળી શકે છે. બોર્ડમાં શું સવાલ મળી શકે છે? 3 માર્કમાં કે 2 માર્કમાં પૂછી શકે છે તમે કે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ વર્ણવો. એક્સપ્લેન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઓર રાઇટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. 3 માર્કમાં પૂછે તો 6 લખવાની, 2 માર્કમાં પૂછે તો 4 લખવાની. અહીંયા હું થોડું લિસ્ટ જે છે એ હું તમને સમજાવીશ બી, તો થોડું દરેક લાક્ષણિકતામાં થોડો ટાઈમ લાગશે સમજાવવા માટે, પણ તમારે માત્ર લાક્ષણિકતા લખવાની છે, એને ત્યાં એક્ઝામમાં સમજાવવા નથી બેસવાનું. 2 માર્કની હોય તો 4 લાક્ષણિકતા, 3 માર્કની હોય તો 6 લાક્ષણિકતા. અને નીટ કે JEEમાં પણ આના રિલેટેડ ક્વેશ્ચન્સ આવે છે, જે પણ આપણે જોઈશું. તો આજુબાજુના ડિસ્ટર્બન્સ બિલકુલ ઝીરો કરી દો અને આપણે હવે આગળ વધીએ. ચાલો, તો ટાઇટલ લખું છું વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ. વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ. વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ. અચ્છા, તો તમને ખબર છે કે વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન કેવી રીતે થાય છે? વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન એ વિદ્યુત ભારના પ્રવેગિત ગતિના કારણે થાય છે અથવા દોલનોના કારણે થાય છે. આ ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા છીએ. હા કે એના હર્ટ્ઝનો એક્સપેરિમેન્ટ બહુ ડિટેલમાં આપણે જોયું છે. તો અહીંયા હું પહેલી લાક્ષણિકતા લખું છું કે વિદ્યુત ચુંબકીય તરંગો નું ઉત્સર્જન વિદ્યુત ભારની ગતિને કારણે અથવા વિદ્યુત ભારના દોલનોને કારણે થાય છે. તો ઉત્સર્જિત પ્રકારના આ જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ વિદ્યુતભારી દોલનો અથવા વિદ્યુતભારની પ્રવેગિત ગતિ, યાદ રાખજો કેવી ગતિ? પ્રવેગિત ગતિને કારણે થાય છે. તો આ એની પહેલી લાક્ષણિકતા છે કે એનું ઉત્સર્જન કેવી રીતે થાય છે. બરાબર. અચ્છા, હર્ટ્ઝના પ્રયોગમાં બહુ ડિટેલમાં આપણે સમજાવ્યું છે તમને કે કેવી રીતે દોલન કરતો જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરશે. અચ્છા, નંબર 2, EM વેવ્સ એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત પ્રકારના છે. વિદ્યુત ચુંબકીય તરંગો છે એ લંબગત પ્રકારના તરંગો છે. બરાબર. લંબગત પ્રકારનો મતલબ શું છે? સોરી, ટ્રાન્સવર્સ પ્રકારના. લંબગત, સંગત. બરાબર છે, લંબગત પ્રકારના છે. બરાબર. ટ્રાન્સવર્સ છે. કેવા? ટ્રાન્સવર્સ. ટ્રાન્સવર્સ કોને કહેવાય એ હું તમને કહી દઉં. તો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે જે E છે એ આવી રીતે દોલનો કરે છે. બરાબર. B છે એ આવી રીતે દોલનો કરે છે અને એમનું પ્રપોગેશન આ સાઈડ છે. એમનું પ્રપોગેશન એટલે એમનું પ્રસરણ જે છે એ આ સાઈડ છે. બરાબર. કહેવાનો મતલબ કે જે દોલનોના કારણે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય છે એ તમને ખબર છે કે જો E જે છે એ આવી રીતે હોય, બરાબર ને? E જે છે આ X દિશા છે, બરાબર, આ Y દિશા છે અને આ જે બહારની દિશા છે આ E છે માની લો. બરાબર. આ B છે, આ દિશામાં B છે, આ દિશામાં E છે અને આ જે છે એ પ્રસરણની દિશા છે. આ જે છે
પ્રસરણની દિશા છે. બરાબર. આઈ હોપ તમને થોડું 3D માં ખબર પડતી હશે કે કેવી રીતે આ ડ્રો કરેલ છે. આઈ હોપ વિદ્યુત ચુંબક ઈ આ સાઈડ છે, બી આ સાઈડ છે અને આ પ્રસરણની દિશા છે. આગળ કેવી રીતે વધશે? આ સાઈડ. પેલો પ્રયોગ જે આપણે કર્યો હતો આવી રીતે જે પ્રયોગ કર્યો હતો તો એમાંથી પ્રસરણ આવી રીતે થતું હતું તો જ આ રિંગ સુધી પહોંચે ને. હર્ટ્ઝનો જે પ્રયોગ હતો તો ઈ જે છે એ આવી રીતે જશે અને આવી રીતે આમ એક ફેઝમાં. બરાબર. અને બંને કેવા છે? સમાન કળામાં છે. તો અહીંયા યાદ રાખો તમે આ વસ્તુ કે આ કેવા તરંગો છે? લંબગત પ્રકારના. લંબગત પ્રકારનો મતલબ શું છે? લંબગત પ્રકારનો મતલબ એ છે કે દોલનો અને પ્રસરણ બંને એકબીજાને લંબ હોય. લંબગતનો આ મતલબ છે. દોલનો અને પ્રસરણ એકબીજાને લંબ હોય એનો મતલબ છે ટ્રાન્સવર્સ, એટલે કે લંબગત પ્રકારના તરંગો. જો તમે કહેશો સંગત પ્રકારના શું હોય તો તમે તરંગવાળું ચેપ્ટર કદાચ ભણેલું હશે, ના ભણેલું તો સમજાવું. તમે એક સ્પ્રિંગ પકડો, આવી સ્પ્રિંગમાં તમે દોલનો કરાવો તો સ્પ્રિંગમાં દોલનો આવી રીતે આગળ વધશે. અચ્છા, તમે દોરીમાં દોલનો કરાવો, મતલબ એક લાંબી રસ્સી લો અને પછી એમાં દોલનો કરાવો તમે, તો દોલનો આમ થાય છે પણ પ્રસરણ આવી રીતે થાય છે, આ દિશામાં પ્રસરણ થાય છે. બરાબર. તો કહેવાનો મતલબ અહીંયા તમે યાદ રાખો કે ઈ અને બી હંમેશા એકબીજાને લંબ હોય છે. ઈ અને બી એકબીજાને હંમેશા લંબ હોય છે. બીજી અગત્યની વસ્તુ શું છે કે ઉત્સર્જિત પ્રકારના જે તરંગો છે, આ જે આપણે અભ્યાસ તમારા સિલેબસમાં જે ઉત્સર્જિત પ્રકારના રેડિયેટેડ પ્રકારના તરંગો છે તેમાં ઈ અને બી સમાન કળામાં હોય છે. યાદ રાખજો, ઈ અને બી સમાન કળામાં હોય છે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર કેવા હોય છે? સમાન કળામાં હોય છે. અચ્છા, હવે વાત રહી કે તરંગોના પ્રસરણની દિશા કઈ હશે? તરંગોના પ્રસરણની દિશા કઈ હશે? તો યાદ રાખો એ દિશા ઈ ક્રોસ બી ની જ દિશા હશે. ઈ ક્રોસ બી ની જ દિશા હશે. ફિક્સ છે. આમાં કોઈ ફેરફાર નથી. કેમ તમને આવું કહું છું? કે દાખલા તરીકે અહીંયા જો કે આ કોઈ વિદ્યુત ભાર છે. આ વિદ્યુત ભાર માની લો કે આવી રીતે દોલનો કરે છે, આવી રીતે. તો તમારું એવું કહેવું છે કે તમારું કે મારું, બરાબર, એવું કહેવું છે કે માની લો આ ઈ કમ્પોનન્ટ છે. બરાબર. અને બરાબર, આ બી કમ્પોનન્ટ છે આ દિશામાં. બરાબર. તો શું પ્રસરણ પાછળની બાજુ બી થવું જોઈએ, પેલી સાઈડ બી થવું જોઈએ? આ દોલનો કરે છે આમ, તો આ સાઈડ બી થવું જોઈએ, આ સાઈડ બી થવું જોઈએ, આ સાઈડ બી થવું જોઈએ, આ સાઈડ બી થવું જોઈએ. પણ એવું થતું નથી. પ્રસરણ કઈ દિશામાં થશે? ઈ ક્રોસ બી ની દિશામાં જ થશે. ઈ ક્રોસ બી ની દિશામાં જ થશે. યાદ રાખજો, ઈ ક્રોસ બી ની દિશામાં જ થશે. તો વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત પ્રકારના છે. વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન વિદ્યુતભારની પ્રવેગિત ગતિના કારણે થાય છે અને તરંગોના પ્રસરણની દિશા ઈ ક્રોસ બી ની દિશા હોય છે. તો માની લો જો ઈ બરાબર, ધારો કે ઈ જે છે એ આઈ દિશામાં છે, બી જે છે એ જે દિશામાં છે, તો જે વેગ છે એ કઈ દિશામાં હશે? વેગની દિશા કઈ હશે? કે ની હશે. કે ની હશે. હા કે ના? તમને ખબર છે ને, આઈ માની લો આ વાય લઈ લો, આ એક્સ લઈ લો અને આ ઝેડ લઈ લો. તો જુઓ, તમને ખબર છે કે ઈ ક્રોસ બી કેવી રીતે નીકાળાય? ફિંગરને ઈ ની દિશામાં રાખો અને બી તરફ જવા દો, ઈ થી બી. તો આ દિશા આવશે કે નહીં? આ દિશા આવશે કે નહીં? તો આ કે દિશા હશે.
કે દિશા હશે. કઈ દિશા હશે? કે દિશા હશે. પણ તમે કહેશો કે ઈ તો સતત દિશા બદલે છે, જો અહીંયા માઇનસમાં જતો રહ્યો તો એ વખતે બી બી તો દિશા બદલશે. આ પ્લસ લઉં તો આ માઇનસ થઈ જશે કે નહીં? તો જો ઈ બરાબર માઇનસ E0 I હોય તો બીબી તો માઇનસ B0 જે થઈ જશે. તો એ કેસમાં બી પ્રસરણની દિશા તો કે દિશા જ છે, પ્રસરણની દિશા તો Z દિશા જ છે. તો આ ખાસ યાદ રાખજો, ખાસ પરીક્ષામાં પૂછાય છે કે જો ઈ આ દિશામાં હોય, બી આ દિશામાં હોય તો ટૂંકમાં તમારે I ક્રોસ J કરવાનું છે. તો તમને ખબર હોવી જોઈએ કે I ક્રોસ J શું થાય? કે થઈ જાય. આ ખબર છે ને? I J કે. I ક્રોસ J શું થઈ જાય? કે. જો J ક્રોસ K કરવાનું હોય તો I આવે, I ક્રોસ J કરવાનું હોય તો K ક્રોસ I કરવાનું હોય તો J આવે. તો આ તમારે યાદ રાખવાનું છે કે દિશા કઈ હશે? E ક્રોસ B ની. તો અહીંયા જો લખું E0 I કેરેટ, B0 J કેરેટ. તો E0 I કેરેટ, E0 B0 બાર લઈ લો, I કેરેટ J કેરેટ. તો કઈ દિશા આવી? E0 B0 K કેરેટ. તો આ જે જવાબ આવે એની દિશા હશે એ પ્રસરણની દિશા હશે. તો તમને પ્રસરણની દિશા શોધવાનું પૂછી શકે છે, તમને પ્રસરણની દિશા શોધવાનું પૂછી શકે છે. તમને એવો સવાલ પણ પૂછી શકે કે વિદ્યુત ક્ષેત્રની દિશા આપેલી છે, પ્રસરણની દિશા આપેલી છે, તો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? તો એ કેસમાં તમારે લોજિક વાપરવું પડશે કે દાખલા તરીકે તમને આપેલું હોય કે ચુંબકીય વિદ્યુત ક્ષેત્ર જે છે એ I દિશામાં છે, વિદ્યુત ક્ષેત્ર I દિશામાં છે, અને પ્રસરણની દિશા જે છે, પ્રસરણની દિશા જે છે એ માની લો કે આવે છે. તો આ ક્યારે શક્ય છે? જ્યારે I ક્રોસ J હોય તો જ શક્ય છે. તો B ની દિશા કઈ થઈ જશે? આ થઈ જશે, અને પ્રસરણની દિશા આ થઈ જશે. તો આ ખાસ યાદ રાખજો કે પ્રસરણની દિશા E ક્રોસ B જ રહેશે. મતલબ કોઈ એક જ દિશામાં પ્રસરણ થશે, માત્ર એક જ દિશામાં પ્રસરણ થશે. બધી બાજુએ ચોતરફા એટલે કે ચારે તરફ જે પ્રોપોગેશન છે, ચારે તરફ જે પ્રસરણ છે તે નહીં થાય. તો આ બીજા નંબરની લાક્ષણિકતા હતી કે દિશા ફિક્સ છે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રના પ્રસરણની દિશા. બરાબર? કે એનો વેગ ક્યાં હશે? એનો વેગ ક્યાં હશે? એમ તો ટોટલ 10 લાક્ષણિકતા છે, પણ 10 એમણે કેવી રીતે ગણી છે? આ પહેલી, આ બીજી, આ ત્રીજી, આ 3 નંબરમાં ગણી છે પ્રસરણની દિશા. બરાબર? તો આને 3 નંબર હું કરી નાખું છું કે તરંગોના પ્રસરણની દિશા. ચલો આને 3 કરી નાખો અને આને 4 કરી નાખો. બરાબર? E અને B સમાન કળામાં હોય છે, ફેઝ કેવો હોય છે? સેમ હોય છે. તરંગોના પ્રસરણની દિશા E ક્રોસ B. તરંગોના પ્રસરણની દિશા એટલે કે તરંગોના વેગની દિશા, એવું લખું, તરંગોના વેગની દિશા ફિક્સ હોય છે. E ક્રોસ B ફિક્સ હોય છે. E ક્રોસ B. તો આ ભૂલતા નહીં, કેવી રીતે નીકાળવાનું પૂછાય છે. હવે તમને ખબર પડી જોઈએ કે E ક્રોસ B કેવી રીતે નીકાળાય. બરાબર? અચ્છા, હું જો આવી રીતે કહી દઉં કે E બરાબર E0 J છે, બરાબર, અને B બરાબર B0 I છે. તો મને કહો પ્રસરણની દિશા કઈ હશે? મને કે તરંગના વેગની દિશા કઈ હશે એવું પણ પૂછી શકે. મને એમ પૂછી શકે કે પ્રસરણની દિશા, બંને એક જ વસ્તુ છે. E ક્રોસ B ની જે દિશા આવશે તે પ્રસરણની દિશા હશે. તો E0 J કેરેટ ક્રોસ B0 I કેરેટ. તો E0 J ક્રોસ I કેરેટ. તો જોઈ લઉં હું J I ક્રોસ J કેટલું થાય છે? I J K લખો, આમ એરો કરો, I થી J, J થી K. આ શું છે? J ક્રોસ I. ઊંધા જાવ છો ને, I ક્રોસ J હોત તો K જવાબ આવતો, J ક્રોસ I છે તો જવાબ શું આવશે? E0 માઇનસ K. તો આ જે દિશા આવી એ પ્રસરણની દિશા હશે. તો પ્રસરણની દિશા કઈ છે? માઇનસ K, માઇનસ Z દિશા. યાદ રાખજો કઈ દિશા છે? માઇનસ Z અક્ષ એ દિશા છે. તો આઈ હોપ તમને આ આવડી ગયું હશે કે કેવી રીતે આને શોધવું. અચ્છા, બીજી એક વસ્તુ કે જે દોરી પરના તરંગો હોય છે, કયા? જે દોરી પરના તરંગો હોય છે તે એમાં કણ દોલનો કરે છે. કણ દોલનો કરે છે. તમને ફીલ કરો એમાં તમે કોઈ કણ ગતિ નથી કરતો આ દિશામાં, કણ દોલનો કરે છે. અહીંયા દોરી પકડો અને અહીંયા તમે ડિસ્ટર્બ કરો છો તો શું વેવ જનરેટ થશે? કદાચ કશું પડ્યું હોય એમાં, ના આવી કોઈ વસ્તુ નથી કે હું તમને બતાડી શકું, પણ એનીવે ચાર્જર છે. ફીલ કદાચ ટ્રાય કરીએ થતું હોય તો. અહીંયા જુઓ કે આ દોરી છે, તો અહીંયા જો મારા હાથમાં જે કણ છે એને હું દોલનો કરાવીશ. ફીલ થાય છે હવે? તો જો કણ દોલનો કરે છે, અહીંયા કણ દોલનો કરે છે, તો આગળ શું જાય છે? ઉર્જા જાય છે.
દુનિયાની દરેક વસ્તુ પોતાની મૂળભૂત સ્થિતિએ પાછી આવવા માંગે છે, તો જેવું આને હું દોલનો કરું છું એ ઉર્જા બાજુવાળાને આપી દે છે, એ ઉર્જા બાજુવાળાને આપી દે છે, એ ઉર્જા બાજુવાળાને, તો બધા કણો દોલનો કરે છે. જુઓ આમાં બી તમે જુઓ, આમાં બી ફીલ થતું હશે તમને. બરાબર, હું ખેંચું છું તો બી દોલનો થાય છે. તો અહીંયા જુઓ, આઈ હોપ તમને ફીલ થતું હશે કે હું કહેવા શું માંગુ છું, કારણ કે ચાર્જર ઠીક છે તો બરાબર દોલનો, પણ તમને ફીલ થતું હશે કે અહીંયાથી હું ડિસ્ટર્બ કરું છું તો એ જે જાય છે એ શું છે? જાય છે તો ઉર્જા છે. શું છે? જાય છે તે ઉર્જા છે. તો અહીંયા જે ઉર્જાનું વહન થાય છે એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે થાય છે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે થાય છે. તો પાંચમું ટોપિક ભણતા પહેલા પાંચમું જે લાક્ષણિકતા છે, 4 લાક્ષણિકતા થઈ ગઈ. પહેલી લાક્ષણિકતા વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન વિદ્યુતભારની પ્રવેગિત ગતિના કારણે અથવા વિદ્યુતભારના દોલનો કારણે થાય છે. બીજી, વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત પ્રકારના હોય છે. લંબગત પ્રકારનો મતલબ મેં તમને સમજાવી દીધું છે કે દોલનોની દિશા પ્રસરણની દિશાને લંબ હોય છે. અહીંયા દોલનો આમ થાય છે અને પ્રસરણ આમ છે, અથવા દોલનો આમ થાય છે અને પ્રસરણ આમ છે. તો અહીંયા બીજી બી એક વસ્તુ યાદ રાખો કે V જે છે એ E ને બી લંબ હશે અને V જે છે એ B ને બી લંબ હશે અને E જે છે એ B ને બી લંબ હશે. આ યાદ રાખો, બધા એકબીજાને લંબ છે. આવા તરંગોને લંબગત તરંગો કહેવાય. એટલે વેગ E ને બી લંબ છે, વેગ B ના દોલનો બી લંબ છે અને E B ના. બીજું મેં તમને કીધું કે અહીંયા કણ ગતિ નથી કરતો, અહીંયા ઉર્જા ગતિ કરે છે. કયા સ્વરૂપમાં? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં. અચ્છા, તો પાંચમી લાક્ષણિકતા પહેલા અહીંયા તમને એક નાની વસ્તુ સમજાવી દઉં છું. પાંચમી લાક્ષણિકતા જોતા પહેલા એક નાની વસ્તુ અહીંયા સમજાવી દઉં છું. જો, શું આ લંબાઈ લેમ્બડા કહેવાય? હા કે ના? અહીંયાથી જો દોલન ઉત્પન્ન કર્યું મેં, તો એને ત્યાં પહોંચતા આટલો ટાઈમ લાગશે. અચ્છા, તો વેગ બરાબર આ એક દોલન થયું કે ના થયું? આ એક દોલન થયું કે ના થયું? લેમ્બડા બાય ટી થાય. બરાબર, વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. તો સ્થાનાંતર તો આ થશે ને, ભલે આમ ગયું ઉર્જા, પણ સ્થાનાંતર તો આ થશે ને, આ લેમ્બડા થશે તમારો. અને અહીંયા પહોંચવા માટે પૂર્ણ આવર્તકાળ, અહીંયા પહોંચવા માટે પૂર્ણ આવર્તકાળ 0 π/2, ખોટું લખ્યું મેં, 0 π/2 3 π/2, ના 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 ના, 0 π/2 પાઈ 3 π/2 અને 2 પાઈ. પૂર્ણ દોલન થયું કે ના થયું? તો V બરાબર લેમ્બડા અપોન ટી થઈ જશે સ્થાનાંતર. તો એક તો આ તમને ખબર પડવી જોઈએ કે V બરાબર લેમ્બડા બાય ટી થઈ જશે, સ્થાનાંતર ભાગ્યા કુલ સમય. અચ્છા, બીજું અહીંયાથી જુઓ તમે કે ઓમેગા બરાબર તમને બીજું ખબર છે 2 π/t. હા કે ના? ઓમેગા બરાબર તમને ખબર છે 2 π/t. લેમ્બડા શું છે? તરંગ લંબાઈ છે, યાદ રાખી લેજો. ઓમેગા શું છે? કોણીય આવૃત્તિ છે. ઓમેગા શું છે? કોણીય આવૃત્તિ છે. અચ્છા, બીજું તમને એ ખબર હશે કે 1/t બરાબર f થાય આવૃત્તિ. 1/t બરાબર શું થાય? f. આ બધી વસ્તુ તમને ઓલરેડી ખબર હશે કે 1/t બરાબર f થાય આવૃત્તિ. અચ્છા, લેમ્બડા તરંગ લંબાઈ હોય તો તરંગ સંખ્યાનું સમીકરણ શું થાય? તરંગ સંખ્યાનું સમીકરણ થાય k = 1/λ. k = 1/λ. આ તરંગ સંખ્યાનું સમીકરણ છે. તરંગ સંખ્યાનો એકમ બી યાદ રાખી લેજો. તરંગ સંખ્યાનો એકમ બી યાદ રાખી લેજો, પ્રતિ મીટર. તરંગ સંખ્યાનો એકમ શું થાય? પ્રતિ મીટર. અચ્છા, અહીંયાથી તમે વેગનું સૂત્ર જુઓ. વેગનું સૂત્ર અહીંયાથી તમે શું મૂકી શકો? ધ્યાનથી જોજો. k બરાબર 1/λ, તો લેમ્બડા બરાબર 1/k થઈ જાય. હા કે ના? લેમ્બડા બરાબર શું થઈ જાય? 1/k. અને t બરાબર તમે શું લખી શકો? t બરાબર 2 π/ω. કશું ભૂલ કરી છે મેં? હા, આઈ સી. યસ, k બરાબર 2 π/λ છે. k બરાબર 2 π/λ છે. k બરાબર 2 π/λ છે. બરાબર. અને અહીંયાથી તમે જુઓ કે t બરાબર શું તમે 2 π/ω લખી શકો? t બરાબર 2 π/ω. બહુ અગત્યનું છે, બહુ જ અગત્યનું છે. 2 પાઈ, અચ્છા t નીચે છે ને, લેમ્બડા ઉપર છે. લેમ્બડા = 2 π/k અને t નીચે છે, તો 2 π/ω.
तो याद राखो v बराबर ओमेगा बाय के। याद राखो एक बीजी लाक्षणिकता है कि तरंगनो वेग जे छे ए आवृत्ति कोणीय आवृत्ति अने तरंग संख्याना गुणोत्तरना जेटलो थशे। बराबर, तो पांचमું बी अहींयाથી હું લખી દઉં છું। चलो चलो अहींयाथी जो पांचमी लाक्षणिकता शुं छे कि तरंगनो वेग v इज इक्वल टू ओमेगा बाय के, एटले के कोणीय आवृत्ति डिवाइडेड बाय तरंग संख्या। केवी रीते आव्युं ए फरीथी लखी दઉં છું। v इज इक्वल टू लेमडा बाय टी, k इज इक्वल टू 2 बाय लेमडा। अहींया जे बी तमारे फेरवવું હોય फेरवी सको। बराबर, t इज इक्वल टू 1/f अथवा f इज इक्वल टू 1/t। तो आ w बराबर 2πf लखी सको। आ टी नी जग्याए तमे लेमडा एफ लखी सको। तो जे बी तमारे अहींयाथी बदलવું હોય बदली सको। आ बहु काम आवशे, याद राखजो। जे बी सूत्रो लख्या छे आनो उपयोग करी अने अहींयाथी मैं आ तारवी दीधुं v बराबर ओमेगा बाय के थई जशे। बहु ज कामनुं छे, याद राखजो, बहु ज कामनुं छे। बराबर, तो आ थई गई पांचमी लाक्षणिकता। अच्छा, हवे छठी लाक्षणिकता इम्पोर्टન્ટ छे। छठी लाक्षणिकता उपर आपणे थोड़ो घणो समय गाळीशुं। छठी लाक्षणिकता उपर आपणे थोड़ो घणो समय गाळीशुं। चलो अच्छा, दूरीना तरंगो जे छे तमे जोयेला हशे। दूरीना जे तरंगो छे ते तमे जोयेला हशे। अच्छा, तमे वेव्स पण जोई हशे। बराबर, तमे वेव्स पण जोई हशे। अच्छा, ध्यानथी जो तमे हूँ अहींया बी तमने बताड़ी दઉં છું। अहींया बी तमने बताड़ी छुं। जो अहींया हूँ नानुं तरंग उत्पन्न करूं छुं, जोई लो। जोयुं? जे हूँ अहींया दोलन करूं छुं ए ऊर्जा आगळ वधे छे। तो ए समय प्रमाणे भी आगळ वधे छे अने स्थान प्रमाणे एनुं जे एम्प्लिट्यूड छे, एनुं जे स्थानांतर छे ए पण अलग अलग हशे। स्थान प्रमाणे एनुं स्थानांतर भी। आकार जोई लो केवो बने छे। आकार जोई लो केवो बने छे। तो अहींया हुं तमने समजाववा ए मांगु छुं के दाखला तरीके, अच्छा आपणे शुं भणीए छीए ए कही दઉં तमने। आपणे भणीए छीए अहींया तरंग समीकरण। तरंग समीकरण, बराबर। तो आ जे तरंग समीकरण छे ए कोनाथी बने छे? विद्युत क्षेत्र E अने चुंबकीय क्षेत्र B। विद्युत क्षेत्र E अने चुंबकीय क्षेत्र B, आ बंनेथी तरंग समीकरण तमारुं बनवानुं छे। अच्छा, ध्यानथी जो अहींया हमणां मैं अहींया जे दोलनो कराव्या हता, अहींया जे मैं આવી રીતે દોલનો કરાવ્યા હતા પેલામાં ચાર્જરના વાયરને આમ કરીને, તો તમને ખબર છે કે વેવ જે છે આવી રીતે નીકળતી હતી। હવે અહીંયા જો અહીંયા એનું સ્થાનાંતર કેટલું છે? ઈનું। આ ઈનું છે ને, માની લો ઈ અને ટીનું છે। બરાબર, ખાલી જસ્ટ તમને એક્ઝામ્પલ આપું છું। અહીંયા એનું સ્થાનાંતર કેટલું છે? ઈનું આટલું છે। અહીંયા કેટલું છે? આટલું છે। અહીંયા કેટલું છે? આટલું છે। અહીંયા કેટલું છે? ઋણમાં જતું રહ્યું। અહીંયા કેટલું છે? ઋણમાં જતું રહ્યું। अच्छा, तो જેમ જેમ તમે સમય આગળ વધારો છો અને સ્થાન, તો આ જે તરંગ સમીકરણ છે એ બંને ઉપર આધાર રાખે છે। બરાબર, જે દોલનો છે, દાખલા તરીકે દોલનને y કહી દઉં અને આને હું x અને t કહી દઉં, સમય અને સ્થાન, તો y જે છે એ x નો બી વિધેય છે અને y જે છે એ t નો બી વિધેય છે। કહેવાનો મતલબ કે આ જે y માં દોલનો થાય છે એ સ્થાન ઉપર બી આધાર રાખે છે અને સમય ઉપર બી આધાર રાખે છે। તમે t બરાબર 2π લો, मतलब कैपिटल T बराबर 2π लो, तो તમે અહીંયા છો, તમારું સ્થાનાંતર 0 છે। હા કે ના? તમે π/2 લો,
જો અહીંયા તમારું ઉગમ બિંદુ હોય તો એમ્પ્લિટ્યુડ મહત્તમ છે, આને તમે કંપ વિસ્તાર કહેશો ને, કંપ વિસ્તાર મળે છે ત્યાં આગળ π/2 આગળ, અહીંયા 0 મળે છે. તો સ્થાન ઉપર બી આધાર રાખે છે અને સમય પર પણ આધાર રાખે છે. સ્થાન ઉપર પણ આધાર રાખે છે અને સમય ઉપર પણ આધાર રાખે છે. અચ્છા, પ્લેન પ્રોગ્રેસિવ વેવ આને કહેવાય. શું કહેવાય? પ્લેન પ્રોગ્રેસિવ વેવ. જો કે આવું બધું યાદ રાખવાની જરૂર નથી, ખાલી હું તમને આ યાદ રાખવાની જરૂર નથી, ખાલી હું તમને સમીકરણ બતાડી દઉં છું કે પ્લેન પ્રોગ્રેસિવ વેવનું સમીકરણ કેવું હોય. પ્લેન પ્રોગ્રેસિવ વેવનું સમીકરણ કેવી રીતે હોય એ હું તમને બતાડું છું કે y is equal to a sin ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ કે એક્સ પ્લસ 5 બી હોઈ શકે જો શરૂઆતમાં બંને વચ્ચે કોઈ કડા તફાવત હોય તો, અથવા y ઇઝ ઇક્વલ ટુ a sin kx પ્લસ ઓર માઇનસ ઓમેગા ટી પણ લખી શકો. તમે y બરાબર a sin ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ kx લખો કે y બરાબર a sin kx પ્લસ ઓર માઇનસ ઓમેગા ટી. આ k શું છે? તરંગ સંખ્યા છે. x શું છે? સ્થાનાંતર છે. ઓમેગા શું છે? આવૃત્તિ. ટી શું છે? સમય છે. યાદ રાખજો કે આ અથવામાં છે, બંને કોઈ પણ લખી શકો તમે. આ હું તમને ખાલી પ્લેન પ્રોગ્રેસિવનું, અહીંયાથી આપણે ઈનું અને બીનું સમીકરણ, કારણ કે અહીંયા દોલનો કોણ કરે છે? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર દોલનો કરે છે, બરાબર? તો તરંગો એમના જ રચાશે, બરાબર? એ શું છે? કંપ વિસ્તાર. આપેલી રાશિનું મહત્તમ મૂલ્ય. જો કોઈ સૂત્ર સાઇન કે કોસથી બનતું હોય તો એ શું હોય? આપેલી રાશિનું મહત્તમ, તો એને કંપ વિસ્તાર કહીશું, એમ્પ્લિટ્યુડ, બરાબર? કે શું છે? તરંગ સંખ્યા. આને તમે 2π/λ પણ લખી શકો, બરાબર? x શું છે? સ્થાન છે. ઓમેગા શું છે? કોણીય આવૃત્તિ છે. અને ટી શું છે? સમય છે. ટી શું છે? સમય છે. અચ્છા, હવે અહીંયાથી બીજી એક વસ્તુ હું તમને કહી દઉં કે જો અહીંયા સંજ્ઞા ધન હોય, જો સંજ્ઞા ધન હોય, અચ્છા ક્યાં આગળ ધન પણ? ઓમેગા, અહીંયા સંજ્ઞા ક્યાં આગળ છે? અહીંયા ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ kx ની જગ્યાએ જો સંજ્ઞા ધન હોય તો તરંગ ઋણ દિશામાં ગતિ કરશે. યાદ રાખજો, તરંગ ઋણ દિશામાં ગતિ કરશે. અને જો સંજ્ઞા ઋણ હોય, કઈ સંજ્ઞાની વાત છે? ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ kx ના વચ્ચે જે સંજ્ઞા છે તેની વાત છે. તો તરંગ ધન દિશામાં ગતિ કરશે. યાદ રાખી લો, આટલું તમારે યાદ રાખવું પડશે. જો આટલી 6 નંબરની લાક્ષણિકતા આટલું મોટું લખવાની જરૂર નથી, આ તો હું તમને સમજાવું છું એટલા માટે. કહેવાનો એ મતલબ છે તમને કે અહીંયા તમે જોયું કે પેલું કણ જે છે એ હું આવી રીતે દોલનો કરાવું છું તો તરંગો આવી રીતે નીકળે છે, હા કે ના? તો વિદ્યુત ક્ષેત્ર આમ ગતિ કરતું હશે, ચુંબકીય ક્ષેત્ર આમ ગતિ કરતું હશે. અહીંયા ખાસ ધ્યાન આપજો કે k નો સહગુણક પ્રસરણની દિશા દર્શાવે છે. યાદ રાખજો, તરંગના વેગની દિશા દર્શાવે છે, પ્રસરણની દિશા દર્શાવે છે. અહીંયા ભૂલ કરતા નહીં, બહુ અગત્યની વસ્તુ છે. કેનો જે સહગુણક છે તે પ્રસરણની દિશા દર્શાવે છે, એટલે કે પ્રોપોગેશનની દિશા દર્શાવે છે, એટલે કે તરંગના વેગની દિશા દર્શાવે છે. આ યાદ રાખજો, કેનો સહગુણક આ જે છે ને એ જે છે એ તરંગના એની દિશા દર્શાવે છે, બરાબર? દાખલા તરીકે તમને, ચલો હવે આપણે સીધા સૂત્ર ઉપર જ પહોંચી જઈએ. અહીંયાથી જોવો હું આવું રીતે લખી શકું, E બરાબર EM cos પણ લખી શકો તમે. આની જગ્યાએ cos ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ kx લખશો તો પણ ચાલશે, કોઈ ફરક પડવાનો નથી. sin ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ kx. E ઇઝ ઇક્વલ ટુ EM sin ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ kx, બરાબર? અચ્છા, બરાબર. એ જ રીતે અચ્છા, તમે આ સમીકરણ કેટલા સ્વરૂપમાં લખી શકો? એક તો આ સમીકરણ યાદ રાખી લો, આ તરંગ સમીકરણ છે તમારું, આ તરંગ સમીકરણ છે, આ તરંગ સમીકરણ છે. મેં અહીંયા કહી દીધું છે કે જો સંજ્ઞા ધન હોય તો ઋણ દિશામાં ગતિ કરશે, અને જો સંજ્ઞા ધન હોય તો તરંગ ઋણ દિશામાં ગતિ કરશે, સંજ્ઞા ઋણ હોય તો તરંગ જે છે તે
તે ધન દિશામાં ધન એક્સમાં ગતિ કરશે, બરાબર. ધન તરંગ ઋણ એક્સમાં અને ધન એક્સમાં ગતિ કરશે. આ સમજી લેજો. અહીંયાથી તમે અલગ અલગ આ સમીકરણોને અલગ અલગ રીતે તારવી શકો. ઈએમ શું હશે? ઈ નું મહત્તમ મૂલ્ય. આ તો તમને ખબર જ છે કે જો કોઈ સમીકરણ સાઇન કે કોસથી બનતું હોય તો તેના આગળનું મૂલ્ય આપેલ રાશિનું મહત્તમ મૂલ્ય હોય છે. આને તમે આવી રીતે બી લખી શકો, ઈએમ સાઇન 2π/t પ્લસ ઓર માઇનસ k ની જગ્યાએ 2π/λ x. આવી રીતે બી લખી શકો તમે આને. અચ્છા, તમે આવી રીતે બી લખી શકો 2m sin 2π t/t પ્લસ ઓર માઇનસ x/λ. આવી રીતે બી લખી શકો તમે આને. અચ્છા, તમે આને આવી રીતે બી લખી શકો, em sin 2π ft પ્લસ ઓર માઇનસ x/λ. તમે આવી રીતે બી લખી શકો. અચ્છા, હવે અહીંયાથી હું બી નું સૂત્ર લખું. b ઇઝ ઇક્વલ ટુ, અમુક વખતે બી નોટ b0 લખેલું હશે, e0, પણ એનાથી કોઈ મતલબ નથી. આપેલ રાશિનું મહત્તમ મૂલ્ય હશે, મેક્સિમમ વેલ્યુ, એટલા માટે એમ લખું છું. નોટ લખીશો કન્ફ્યુઝન થઈ જશે તમને. bm. અચ્છા, મેં એક ત્રીજા નંબરની કે બીજા નંબરની લાક્ષણિકતામાં કીધું છે કે આ વિદ્યુત ચુંબકીય તરંગોમાં E અને B સમાન કળામાં હોય છે. તો અહીંયા જે તમે લખો એને અહીંયા લખી નાખો, બિલકુલ વિચાર્યા વગર. અને આના બી તમે જેવી રીતે અહીંયા સ્વરૂપો લખ્યા એવી રીતે અહીંયા બી સ્વરૂપો લખી શકો છો, બરાબર. તો આ થઈ ગયા વિદ્યુત ચુંબકીય તરંગોના સમીકરણો. વિદ્યુત ચુંબકીય તરંગોના તરંગ સમીકરણ. વિદ્યુત ચુંબકીય તરંગોના આ બે તરંગ સમીકરણ છે. પણ એમાં વાત કઈ યાદ રાખવાની છે? તો અહીંયા લખી દઉં છું કે E અને B સમાન કળામાં હોય છે. E અને B જે છે તે સમાન કળામાં હોય છે. તો આ ખાસ યાદ રાખજો, E અને B જે છે તે સમાન કળામાં હોય છે. અચ્છા, ચલો આગળ વધીએ. તો આઈ હોપ છઠ્ઠા નંબર સુધીની લાક્ષણિકતા તમારી પૂરેપૂરી થઈ ગઈ છે. એમાં બે સમીકરણો મેં તમને સમજાવી દીધા છે, યાદ રાખી લેજો સારી રીતે. અચ્છા, આ ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ kx બી હોઈ શકે, kx પ્લસ ઓર માઇનસ ઓમેગા ટી. તો અહીંયા મેં ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ kx લખ્યું છે, તો અહીંયા બી શું લખવું પડશે? ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ kx. જો તમારા ભૂલથી kx પ્લસ ઓર માઇનસ ઓમેગા ટી લખાઈ જાય તો અહીંયા બી શું મૂકી દો? kx પ્લસ ઓર માઇનસ ઓમેગા ટી. કોઈ ચિંતા નહીં. બીજી આ શરત યાદ રાખો કે જો સંજ્ઞા ધન હશે તો x દિશામાં ઋણ x દિશામાં ગતિ કરશે. જો સંજ્ઞા ઋણ હશે ઓમેગા ટી અને kx ની તો ધન x દિશામાં ગતિ કરશે, બરાબર. આટલું યાદ રાખી લેજો. ચાલો, તો આ થઈ ગયું તરંગ સમીકરણ થઈ ગયું. આ શું થઈ ગયું? તરંગ સમીકરણ થઈ ગયું. છઠ્ઠા નંબરની લાક્ષણિકતામાં થોડા ઘણા આપણે એની પ્રેક્ટિસ કરીશું દાખલાઓની, પછી આગળ વધીએ. ચાલો, આપણને કહે છે કે B ઇઝ ઇક્વલ ટુ B નોટ sin 0.5x sin 0.5x plus 1.5 multiply by 10⁸ plus pi/2 kx plus omega t. જો kx plus omega t plus pi/2 કશું કડા તફાવત હોઈ બી શકે. તો આપણને કહે છે આના પરથી E નું સમીકરણ લખો, E નું તરંગ સમીકરણ લખો. તો તમને શું ખબર છે કે E અને B બંને સમાન કળામાં હોય છે? ફિક્સ છે, તમારા સિલેબસ માટે ફિક્સ છે. એનો મતલબ અહીંયા E લખું તો અહીંયા E0 આવશે, આપેલ રાશિનું મહત્તમ મૂલ્ય. બાકી સેમ ટુ સેમ આખો મૂકી દો. sin 0.5x કોઈ ફરક કરવાનો નથી, ઇઝી પીઝી, પતી ગઈ વાર્તા. સેમ ટુ સેમ, કળામાં કોઈ ફરક કરવાનો નથી, ચલો આગળ વધીએ. થોડી ઇંક પીવડાવી દઈએ.
ચલો આગળ વધીએ, એક બીજું ન્યુમેરિકલ જોઈ લઈએ શું છે. તમારે એક્ઝામમાં જો લાક્ષણિકતાઓ પૂછે તો 6 લાક્ષણિકતા લખવાની છે, એમાં સમજાવવાની જરૂર નથી, દાખલાઓ ગણવાની જરૂર નથી. તમને આપેલું છે EY ઇઝ ઇક્વલ ટુ 2 sin 0.5 મલ્ટીપ્લાય બાય 10⁻³ x પ્લસ 5 મલ્ટીપ્લાય બાય 10⁻11t આપેલું છે. અચ્છા, આપણને કહે છે કે તરંગ પ્રસરણની દિશા અને તરંગ વેગ શોધો. તરંગ પ્રસરણની દિશા અને તરંગ વેગ શોધો. શું આ લાક્ષણિકતા ચલાવી તો મેં તમને કીધું કે જો ઓમેગા ટી પ્લસ kx અથવા kx પ્લસ ઓમેગા ટી હોય તો પ્રસરણ આ શું છે? પ્લસ છે. શું છે ભાઈ? જો પ્લસ છે, બરાબર. તો પ્રસરણ ઋણ x દિશામાં થશે. અચ્છા, દિશા બતાવે છે કોણ? k નો સહગુણક. હા કે ના? દિશા કોણ બતાવે છે? k નો સહગુણક. જો k ની સાથે અહીંયા x ની જગ્યાએ y હોત તો ઋણ y દિશા, જો z હોય તો ઋણ z. એટલે થોડું લોજિક લગાવજો. એવું નહીં કે દર વખત મેં અહીંયા એમ કીધું કે પ્લસ છે એટલે તમે x જ લખો. આ y દિશામાં છે અને આ પ્રસરણ x દિશામાં છે. પ્રસરણ x દિશામાં છે. અચ્છા, b કઈ દિશામાં હશે એ બી શોધી લઈશું. b કઈ દિશામાં હશે એ બી શોધી લઈશું. પહેલા તો તમે ફીલ કરો કે k નો જે સહગુણક છે એ પ્રસરણની દિશા દર્શાવે છે. તો અહીંયા x આપ્યો છે એટલા માટે ઋણ x લખું છું. જો અહીંયા y આપ્યો તો અહીંયા ઋણ y લખતો, અહીંયા z આપ્યો તો અહીંયા ઋણ z લખતો. અચ્છા, બીજું શું મેં તમને કીધું હતું કે ઓમેગા ટી માઇનસ kx અથવા kx માઇનસ ઓમેગા ટી તો પ્રસરણની દિશા ધન x દિશામાં થશે. બરાબર. તો હવે તમે સમજી લો કે કઈ દિશા છે. તમે સમજી લો કે કઈ દિશા છે. જો kx પ્લસ ઓમેગા ટી છે તો આ કેવું છે? ધન છે. ધન છે એનો મતલબ પ્રસરણની દિશા ઋણ x માં હશે. યાદ રાખી લો કે પ્રસરણની દિશા ઋણ x માં હશે. બરાબર. અચ્છા, તો એક વસ્તુ તો નક્કી થઈ ગઈ કે પ્રસરણની જે દિશા છે એ ઋણ x હશે. તો એક તો નક્કી થઈ ગયું કે પ્રસરણની દિશા ઋણ x હશે. ઋણ x છે અથવા. બરાબર. અચ્છા, હવે v નું તરંગનો વેગ શોધવાનું છે. તો તરંગ વેગનું સમીકરણ તમને ખબર છે, તરંગ વેગ v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય k. તો અહીંયા જુઓ આ k x નો સહગુણક શું હોય? k. અને આ શું છે? ઓમેગા ટી. તો અહીંયાથી k જુઓ 0.5 ગુણ્યા 10⁻³ અને ઓમેગા છે 5 ગુણ્યા 10⁻11. તો ઓમેગા લખું 5 ગુણ્યા 10⁻11 અને આ 0.5 ગુણ્યા 10⁻3. તો આ કેટલું થઈ જશે? ખોટું લખ્યું જ મેં કશું? અચ્છા, 1.5 છે. આ 1.5 છે. 1.5. તો આ થઈ જશે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. અને પ્રકાશ શું છે? EM વેવ તો છે. પ્રકાશ શું છે? વિદ્યુત ચુંબકીય તરંગ છે. પણ આ ક્યારે આવે? શૂન્યાવકાશમાં. ક્યારે આવે? શૂન્યાવકાશ અથવા હવામાં. શૂન્યાવકાશ અથવા હવા હોય તો આ આવશે તરંગનો વેગ. કારણ કે માધ્યમમાં તરંગનો વેગ બદલાઈ જશે. પાણીમાં એનો વેગ બદલાઈ જશે. કોઈ અન્ય માધ્યમ હોય તો એનો વેગ બદલાઈ જશે. કાચમાં હવાનો વેગ બદલાઈ જશે. બરાબર. તો અહીંયા હું તમને એ કહેવા માંગુ છું કે અહીંયાથી આપણે 7મા નંબરની લાક્ષણિકતા જોઈશું. ફરી થોડા ઘણા આપણે દાખલા જોઈશું. 7મા નંબરની લાક્ષણિકતા જોઈ લો શું છે. સાતમા નંબરની લાક્ષણિકતા શું છે સમજાઈ દઉં કે 7મા નંબરની લાક્ષણિકતા શું છે. બરાબર. તમે E નું સમીકરણ શું લખ્યું હતું? E ઇઝ ઇક્વલ ટુ E0
સાઇન ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ કે એક્સ. તો અહીંયાથી બી શું થઈ જાય? ઈ એમ લખો કે નોટ લખો, તમને ખબર પડે. 0 લખું, 10 લખું, 15 લખું, 20 લખું, ABCD લખું, અહીંયા હું AB કરી નાખું ના કાઢીને A, તો તમને ખબર પડવી જોઈએ કે એ નું મહત્તમ મૂલ્ય EM છે. બરાબર? તો એ ભૂલ ના કરતા. BM સાઇન ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ કે એક્સ. તો યાદ રાખો આ લાક્ષણિકતા શું છે? શૂન્યાવકાશ કે હવામાં, શૂન્યાવકાશ કે હવામાં EM બાય BM શું થઈ જશે? C થઈ જશે. ફિક્સ રફલી. અચ્છા, આવા દાખલાઓમાં તમને ડાયરેક્શન બી પૂછશે. આવા દાખલાઓમાં તમને દિશા પણ પૂછશે કે E ની દિશા સર્ટેન આપેલી હશે, B ની દિશા સર્ટેન આપેલી હશે, તો C કેટલો આવશે એવું બી તમને. દાખલા તરીકે હું એમ કહી દઉં કે EM તમને આપ્યું છે, ધ્યાનથી જોજો, 1.5 ગુણ્યા 10 ની 11. BM તમને આપ્યું છે 0.5 ગુણ્યા 10 ની 3. બરાબર? અચ્છા, આ તમને આપ્યું છે I દિશામાં, આ તમને આપ્યું છે J દિશામાં. તમે જવાબ તો લાવી દીધો કે EM ભાગ્યા BM ઇઝ ઇક્વલ ટુ C. તમે જવાબ તો લઈ દીધો, પણ C કઈ દિશામાં? તો હજુ બી તમારે એના માટે શું કરવાનું? E ક્રોસ B. આ I દિશામાં, J દિશામાં, તો આ કઈ દિશામાં હોય? K દિશામાં. E ની દિશા, B ની દિશા. ખાલી દિશાઓને જ લખો ને, બાકી કશું નથી લખવું. K દિશા આવશે, K દિશા આવશે. મોટા ભાગે અહીંયા તમને C શોધવાનું નહીં પૂછે, B શોધવાનું પૂછશે. શું શોધવાનું પૂછશે? B. કારણ કે એક તો તમને આપેલી જ હશે. તમને દાખલો કેવી રીતે પૂછશે? દાખલો આવી રીતે પૂછશે તમને કે શૂન્યાવકાશમાં E બરાબર 1.5 ગુણ્યા 10 ની 11 I હોય કે જે બી હોય, માની લો હું K લઈ લઉં, આને K હોય તો EM BM શોધો, આવું પૂછશે તમને. હવે શૂન્યાવકાશ આપેલું હશે તો તમને EM બાય BM બરાબર C ખબર છે કે નહીં? અચ્છા, તો પહેલા તો આપણે શું શોધી લઈએ? EM ભાગ્યા C કરી નાખો તો BM મળી જશે. દિશા નથી પૂછી, ચિંતા ના કરતા. 10 ની 11 અને એવું કીધું છે કે I દિશામાં પ્રસરણ પામે છે. કઈ દિશામાં? I દિશામાં પ્રસરણ પામે છે. બરાબર? જે જવાબ આવતો હોય લખી નાખો, જે જવાબ આવતો હોય લખી નાખો. તો આ શૂન્ય અવકાશમાં આવી રીતે તમને દાખલાઓ પૂછી શકે. હવે વાત આવી દિશાની, તો તમને ખબર છે કે E ક્રોસ B જે છે એ પ્રસરણની દિશા. પ્રસરણની દિશા કઈ આપી છે તમને? I આપી છે. E ની દિશા કઈ છે? K. તો અહીંયા શું આવે? તો જોઈ લો, I J K. K ક્રોસ J કરું તો I આવવું જોઈએ, તો બી માઇનસ I આવશે. K ક્રોસ I બરાબર J થાય. K ક્રોસ J કરું તો I. તો એનો મતલબ આ B જે છે એ આવશે અહીંયા માઇનસ J કેરેટ. જો K ક્રોસ J માઇનસ I આવશે, પણ મારે ધન I લાવવાનું છે, તો K ક્રોસ માઇનસ J કરી દીધું, તો આ માઇનસ Y ની દિશામાં આવશે. આવું થોડું લોજિકલ મગજ દોડાવવું. જો K ક્રોસ J શું આવે? માઇનસ I. અહીંયા મૂકવું શું પડે? મારે કમ્પલસરી J જ મૂકવો પડશે, કારણ કે ને તો I કે છે, ત્રણે એકબીજાને લંબ હોય છે. તો અહીંયા મેં માઇનસ J કેમ મૂક્યું? કારણ કે જવાબ મારે ધન I લાવવાનું છે. K ક્રોસ J માઇનસ I આવે છે, તો એ માઇનસ ઉઠાઈને મેં અહીંયા મૂકી દીધો. બરાબર? અચ્છા, તો આ ખાસ યાદ રાખી લેજો. EM ક્રોસ BM બરાબર C શૂન્ય અવકાશમાં, પણ શૂન્ય અવકાશમાં. તો આ 7મા નંબરની લાક્ષણિકતા થઈ ગઈ. ચાલો આગળ વધીએ. B બરાબર તમને આપેલું છે, એક દાખલો ગણીએ. B ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 10 ની માઇનસ 7 સાઇન 0.5 10⁻³ લખી નાખો ફટાફટ. પ્લસ 1.5 મલ્ટીપ્લાય બાય 10⁻11t પ્લસ ટેસ્લા. શું આપેલું છે? ટેસ્લા. તો કે છે
ઈનું સમીકરણ લખો, ઈનું સમીકરણ લખો. અચ્છા, તો E ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી લખી નાખું EM સાઇન. આ તો સેમ જ આવશે કારણ કે પેલી લાક્ષણિકતા સમાન કળામાં હોય છે, સેમ ફેઝમાં હોય છે, તો આ તો એમને એમ જ લખી નાખો. બરાબર, ન્યૂટન પર કુલમ, વોલ્ટ પર મીટર લખો, ન્યૂટન પર SI એકમ લખજો. અચ્છા, EM બાકી રહ્યો, કેવી રીતે શોધશું? તો આપણને આ વસ્તુ કીધું છે કે શૂન્ય અવકાશમાં તમારે સમીકરણ લખવાનું છે. શેમાં લખવાનું છે? અમારે આખી જે ઘટના છે શૂન્ય અવકાશમાં છે, તો શૂન્ય અવકાશમાં તમે EM અપોન BM C લખો, તો EM બરાબર BM મલ્ટીપ્લાય બાય C થઈ જાય. હા કે ના? અચ્છા, પ્રસરણ તો ઋણ x દિશામાં હશે કારણ કે આ શું છે? ધન. તો પ્રસરણ ક્યાં હશે? માઇનસ I ડાયરેક્શનમાં હશે. હા કે ના? અચ્છા, BM કેટલો છે? 2 ગુણ્યા 10 ની -7, અને C કેટલો છે? 3 ગુણ્યા 8, તો 6 ગુણ્યા 10 ની 1. તો કેટલો જવાબ આવશે? 60. તો આ 60 સાઇન આવો જવાબ આવશે. અચ્છા, E ની દિશા કઈ હશે? E ની દિશા, જો કે B ની દિશા આપી નથી તો E ની દિશા બી તમને પૂછી નથી, જવા દો તો પછી. બરાબર. અચ્છા, B Z દિશામાં છે, અહીંયા લખેલું છે, જુઓ. આનો મતલબ B કઈ દિશામાં છે? K દિશામાં. સમજો, પ્રસરણ ઋણ x દિશામાં થાય છે કારણ કે આ ધન છે. પ્રસરણ ઋણ x દિશામાં થાય છે, તો પ્રસરણની દિશા માઇનસ I છે. અચ્છા, અહીંયા જો આ શું દર્શાવે છે? આ BZ દર્શાવે છે. શું? BZ. તો E ક્રોસ B કરવાનું છે ને તમારે, તો આ ક્રોસ આ તમારો આવ્યો છે K, તો અહીંયા I J K. તો શું કરું? તો માઇનસ I જવાબ આવે. I ક્યારે આવે? જ્યારે J ક્રોસ K કરો, જ્યારે J ક્રોસ K કરો, J ક્રોસ K, તો I જવાબ આવે. તો અહીંયા મારે શું મૂકવું પડે? માઇનસ J. J ક્રોસ K કરું તો I જવાબ આવે છે. K તો આપેલું જ છે, તો આને તો હું કશું છેડછાડ કરી ના શકું, તો આ માઇનસ J કરી દીધું, તો આ માઇનસ J ક્રોસ K I થઈ જશે. તો આ થઈ જશે EY માઇનસ BZ EY. આ EY વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવે છે, BZ ચુંબકીય ક્ષેત્રના દોલનોની દિશા, EY વિદ્યુત ક્ષેત્રના દોલનોની દિશા. મતલબ Y આ છે, માની લો Y આ છે, Z આ છે, તો પ્રસરણની દિશા આ થશે X. ચાલો આગળ વધીએ. બોર્ડમાં, ગુજરાત બોર્ડમાં તો હું કમસે કમ તમને ગેરંટી આપું છું કે આગળના 2 લેક્ચરમાંથી કશું નહીં પૂછાય. ફરીથી રિપીટ કરું છું, બોર્ડ માટે કહું છું. હા, ગુજરાત બોર્ડ કે JEE નીટ બી લઈ લો, વાંધો નહીં, પણ JEE નો ગેરંટી ના આપી શકું. ગુજરાત બોર્ડમાં અત્યાર સુધી તો ગેરંટી છે કે આગળના 2 લેક્ચરમાંથી લગભગ કશું નથી પૂછાતું, અહીંયાથી આ લેક્ચરથી પૂછાવાનું ચાલુ જ થાય છે. બરાબર. અચ્છા, JEE 2013માં શું કહે છે આપણને? JEE 2013માં શું કહે છે આપણને જોઈએ. જેવડી મેન્સમાં પૂછાયો હતો, B0 બરાબર 20 BM શૂન્યાવકાશમાં એવું લખેલું છે રકમમાં કે શૂન્યાવકાશમાં BM બરાબર 20 નેનો ટેસ્લા. BM બરાબર 20 નેનો ટેસ્લા. તો કે છે EM શોધો અથવા E0 શોધો. બરાબર, આવી રકમ હતી. તો તમને ખબર છે શૂન્યાવકાશમાં EM બાય BM ઇઝ ઇક્વલ, ફટાફટ ઉડાઈ નાખો એને. ચાલો, C. તો EM ઇઝ ઇક્વલ ટુ C ગુણ્યા BM. તો C શું આવશે? 3 ગુણ્યા 10 ની 8, અને BM 20 ગુણ્યા 10 ની -9 ટેસ્લા થઈ જશે. હા કે ના? 10 ની -9 ટેસ્લા થઈ જશે. તો અહીંયાથી જુઓ, આ 6 થઈ ગયું, અરે 60 થઈ ગયું, 10 ની -1 ટેસ્લા થોડું આવશે. આ ટેસ્લા ને આ મીટર પ્રતિ સેકન્ડ, આ મીટર પ્રતિ સેકન્ડ, અને ટેસ્લા તો આ ન્યૂટન પ્રતિ કુલમ થઈ જશે વિદ્યુત ક્ષેત્રનો એકમ. કેટલો આવ્યો? 6 ન્યૂટન પ્રતિ કુલમ. 6 ન્યૂટન પ્રતિ કુલમ. અચ્છા, ચાલો. સૌથી અગત્યનું, બહુ વખત
8મી લાક્ષણિકતા બહુ અગત્યની છે. ઘણી વખત અહીંયાથી પ્રશ્નો જે છે તે રિપીટ થયા છે. ઘણી વખત અહીંયાથી પ્રશ્નો રિપીટ થયા છે 8મી લાક્ષણિકતામાંથી. શેના વિશે છે? પરાવૈધુકતા અને પરમિએબિલિટી. થોડું ઇંગ્લિશમાં જ લખી નાખીએ આને. પરમિટિવિટી અને પરમિએબિલિટી. પરમિટિવિટી અને પરમિએબિલિટી. અચ્છા, શું છે? શું છે? તો આપણને કહે છે, ધ્યાનથી સાંભળજો, સીધે સીધું કહી જ દીધું છે, કોઈ વિચારવાનું તારવણી કે એવું બધું તમારા સિલેબસમાં નથી. શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ કેટલો હોય છે? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. સી બરાબર 3 × 10⁸ મીટર. અચ્છા, પ્રકાશ છે શું? વિદ્યુત ચુંબકીય તરંગ છે. તો હું પ્રકાશની જગ્યાએ વિદ્યુત ચુંબકીય તરંગ લખું તો બી ચાલે. લાઇટ છે શું? EM વેવ છે લાઇટ. તો મેં કીધું શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ બી તમે લખી શકો. જરૂરી નથી કે ખાલી પ્રકાશનું, કારણ કે પ્રકાશ શું છે? વિદ્યુત ચુંબકીય તરંગ છે. તો કોઈ પણ વિદ્યુત ચુંબકીય તરંગ હોય, કોઈ પણ એક્સરે હોય, ગામા હોય, રેડિયો હોય, યુવી હોય, IR હોય, કોઈ પણ હોય, બરાબર. તો તેને તમે અહીંયા શું લખી શકો? શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ પણ લખી શકો. તો આનું એમણે સમીકરણ આપ્યું કે આ જે છે એ યાદ રાખી લો. યાદ રાખી લો, બહુ અગત્યનું સમીકરણ છે. યાદ રાખી લો, બહુ જ અગત્યનું સમીકરણ છે. સી બરાબર 1/√μ0ε0. આ સમીકરણથી મળશે. આ સમીકરણથી મળશે. અચ્છા, ઘણી વખત અહીંયા સવાલ પૂછાયો છે. કેવો સવાલ પૂછાયો છે? અહીંયા જુઓ, કે છે μ0ε0 નો એકમ શું થશે? μ0ε0 તો ઘણા છોકરાઓ શું કરે છે, જેમને આ ચેપ્ટર યાદ નથી આવતું અથવા આવો પ્રશ્ન અટેન્ડ ના કરેલો હોય, એ b ઇઝ ઇક્વલ ટુ સમથિંગ μ0/4π IdL/r² થી ટ્રાય કરે છે કે હું શોધી લઉં. પછી ε0 નો f ઇઝ ઇક્વલ ટુ 1/4π ε0 q1 q2/r² થી ε0 નો શોધી લઉં. તો કેટલી બધી વાર લાગે. આવા સવાલો થોડા આવે છે GNET-માં. આ સૂત્ર તમે જુઓ, આ સૂત્ર તમે જુઓ. શું આનો મતલબ સેમ તો છે? હું આને આવી રીતે લખી શકું? c ઇઝ ઇક્વલ ટુ μ0ε0 1/2 તો μ0ε0 -1/2 એક જ વસ્તુ છે ને. અચ્છા, c શું છે જુઓ? મીટર પ્રતિ સેકન્ડ. તો આનો એક, ભાઈ તમને ખબર છે ને એકમ પારિમાણિક સૂત્ર, ડાબી બાજુનું એકમ બરાબર જમણી બાજુનું એકમ હોવો જ જોઈએ. તો આનું એકમ શું થઈ જશે? મીટર પ્રતિ સેકન્ડ. આનું એકમ શું થઈ જશે? મીટર પ્રતિ સેકન્ડ. ઘણી વખત આવી રીતે પૂછી લે છે, μ0 -1/2 ε0 -1/2 નો એકમ શોધો. ઘણી વખત આવું પૂછી લેશે, μ0 ε0 1/2 નો એકમ આપો. ઘણી વખત આવું પૂછે કે 1/μ0 1/2 ε0 1/2 નો એકમ આપો. એવું ઘણું બધું પૂછી શકે છે. અચ્છા, બીજું શું પૂછી શકે છે? ધ્યાન આપો, ઇમ્પોર્ટન્ટ. 1/μ0 ε0 નો એકમ. તો અહીંયા જો તમે બંને બાજુ લઈ લો તો શું એકમ થઈ ગયો? મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હા કે ના? મીટર સ્ક્વેર પ્રતિ. તો આવા અલગ અલગ સ્વરૂપો પૂછી શકે છે તમને. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે, કશું ટફ નથી. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે, કશું ટફ નથી. અચ્છા, અચ્છા, આ જ સ્ટોરી જો માધ્યમમાં લખવી હોય, કારણ કે માધ્યમમાં પ્રકાશનું, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અચળ છે. શૂન્યાવકાશ કે હવામાં, બરાબર. આ સ્ટોરી માધ્યમમાં લઈએ કે માધ્યમમાં પ્રકાશ, અથવા જરૂર નથી પ્રકાશ એટલે લાઇટ, વિઝિબલ લાઇટ, દ્રશ્ય પ્રકાશ, બરાબર. તમે કશું બી પ્રકાશની જગ્યાએ વિદ્યુત ચુંબકીય તરંગ લખી નાખો. પ્રકાશ ના લખવું હોય તો વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ શું અપાય? સી ની જગ્યાએ v મૂકી દો. માધ્યમમાં પરાવૈધુક પરમિએબિલિટી અને પરમિટિવિટી બદલાઈ જશે. હા કે ના? તો આ સમીકરણ થઈ જશે 1/μ. અહીંયા શું છે? μ0 અને ε0 શું છે? લખી નાખો. શૂન્યાવકાશમાં પરમિટિવિટી અને આ શૂન્યાવકાશમાં પરમિએબિલિટી, અને આ
પરમિટિવિટી, બરાબર. એ જ રીતે મ્યુ અને એપ્સાઇલોન શું છે? માધ્યમમાં પરમિએબિલિટી અને આ માધ્યમમાં પરમિટિવિટી. માધ્યમમાં પરમિએબિલિટી, માધ્યમમાં પરમિટિવિટી. યાદ રાખી લો, માધ્યમમાં પરમિએબિલિટી અને અચ્છા અહીંયાથી તમને વીનો અને સીનો બી સંબંધ મળશે. અહીંયાથી તમને વીનો અને સીનો બી સંબંધ મળશે. જો આ સમીકરણ 2 છે, આ શું છે? સમીકરણ 2 છે, બરાબર. અહીંયા ભાઈ પ્રકાશ ના સમજતા, વિદ્યુત ચુંબકીય તરંગો લખજો અહીંયા તમે. પણ મેં કેમ પ્રકાશ લખ્યું? કારણ કે તમને ફીલ થાય કે સૂરજમાંથી જે પ્રકાશ તમારા સુધી પહોંચે છે એ આ સમીકરણથી બી તમે શોધી શકો છો. કારણ કે હવામાં પ્રસરણ પામે છે ને, તો મ્યુ 0 એપ્સાઇલોન 0 તમે લખી શકો. કાચમાં આવશે તો એની સ્પીડ બદલાઈ જશે, v બરાબર 1/√μ એપ્સાઇલોન. તો એટલા માટે મેં પ્રકાશ લખ્યું છે જેથી કનેક્ટ થાવ તમે, નહીં તો વિદ્યુત ચુંબકીય તરંગો અહીંયા લખી નાખો. અહીંયા જો સમીકરણ 2/1 કરો, કારણ કે મારે v નો અને c નો સંબંધ જોઈએ છે ને, તો v/c બરાબર 1/μ એપ્સાઇલોન अपॉन c થઈ જાય 1/μ 0 એપ્સાઇલોન 0. તો આ શું થઈ જશે? ધ્યાનથી જુઓ, v/c ઇઝ ઇક્વલ ટુ μ 0 એપ્સાઇલોન 0 μ એપ્સાઇલોન. μ 0 એપ્સાઇલોન 0 μ એપ્સાઇલોન. અચ્છા, તમને શું ખબર છે કે μr રિલેટિવ પરમિએબિલિટી થઈ જાય μ/μ0. સાપેક્ષ પરમિએબિલિટી શું છે? આ તો તમને ખબર છે ને, સાપેક્ષ કેવી રીતે દર્શાવાય? સાપેક્ષ પરમિએબિલિટી. એ જ રીતે એપ્સાઇલોન r બરાબર ડાઇલેક્ટ્રિક અચળાંક. આ કે કયો છે? ડાઇલેક્ટ્રિક અચળાંક. એપ્સાઇલોન 0 લખી શકો તમે. તો અહીંયા જુઓ, આ μ 0/μ છે, તો 1/μr, અને એપ્સાઇલોન 0 એપ્સાઇલોન તો એપ્સાઇલોન r. તો v/c બરાબર થઈ જાય √1/μr એપ્સાઇલોન r. તો આને હું આવું બી લખી શકું, μr એપ્સાઇલોન r. તો v બરાબર શું થઈ જાય? c/μr એપ્સાઇલોન r. એપ્સાઇલોન ડાઇલેક્ટ્રિક અચળાંક બી લખી શકું, c/μr k. c/μr k. આ બી ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે. આ પણ ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે. આખી તારવણી ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ શકે પરીક્ષામાં. પરીક્ષામાં આ તારવણી પૂછાઈ શકે છે 2 માર્કમાં. તો આને તૈયાર કરી લો કે શૂન્ય અવકાશમાં નહીં, કે માધ્યમમાં વેગ અને શૂન્ય અવકાશમાં પ્રકાશના વેગનો ગુણોત્તરનું સમીકરણ તારવો, અથવા માધ્યમના વેગનું આ સમીકરણ તારવો, એવું ચોખ્ખું લખેલું હશે. આ સમીકરણ તારવો કશું નહીં, સિમ્પલ સાબિતી છે. અહીંયાથી ચાલુ કરો, દર્શાવી દો. કશું કર્યું નથી નવું આપણે, બરાબર. અચ્છા, अच्छा, आठ लाक्षणिकताओं થઈ ગઈ છે. 8 માંથી કોઈ 6 લખવાની છે. આટલી ડિટેલમાં થોડી લખવાની છે, તમારે સીધું સૂત્ર જ લખવાનું છે. આટલી ડિટેલમાં લાક્ષણિકતાઓ લખવાની નથી. ચાલો, શું કહે છે કે કોઈ વિદ્યુત ચુંબકીય તરંગ, તો એક નવા પ્રકારનો દાખલો કરાવું છું. કોઈ અચુંબકીય માધ્યમમાં પ્રસરે છે. એ માધ્યમ પોતે જે છે એમાં ચુંબકીય ક્ષેત્ર નથી ટૂંકમાં, બરાબર. અને સમીકરણ આપ્યું છે E Z is equal to 100 cos 6 multiplied by 8t 10⁸ plus 4x plus 4x. તો આપણને કહે છે કે
આપેલ માધ્યમનું ડાઇઇલેક્ટ્રિક અચળાંક કે એપ્સાઇલોન આર શોધવાનું છે. એપ્સાઇલોન આર શોધવાનું છે. અચ્છા, દાખલા તરીકે મને સમીકરણ યાદ નથી તો હું તારવી લઉં ફટાફટ એને. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આવવાની છે હમણાં, બરાબર. વી ભાગ્યા સી તમે લઈ આવ્યા હતા 1/μr એપ્સાઇલોન આર. તો વી બરાબર સી અપોન μr એપ્સાઇલોન આર, બરાબર. અચ્છા, તો અહીંયાથી એપ્સાઇલોન આરને હું કરતા બનાવી લઉં. અહીંયાથી હું એપ્સાઇલોન જે આર છે તેને હું શું બનાવી લઉં? કરતા બનાવી લઉં છું. અચ્છા, પછી બનાવીએ થોડી વાર રહીને. ખૂટતા પદો જોઈ લઈએ. ખૂટતા પદો આ તો શોધવાનું છે. આ કેટલું થશે? સી તમને ખબર છે, આ બી શોધવાનું છે, આ તો ખબર છે. મતલબ એક વસ્તુ શોધવાની છે અને બે અનનોન પદો છે. યાદ રાખો, જ્યારે અચુંબકીય માધ્યમ એવો કોઈ શબ્દ વપરાયો હોય ને તો મ્યુ બરાબર હવા લઈ લો. કારણ કે જો માધ્યમમાં ચુંબકીય ક્ષેત્ર નથી તો એ કોની ચુંબકીય ક્ષેત્ર લઈ લેશે? વાતાવરણમાંથી લેશે. અચુંબકીય માધ્યમ જે છે એ વાતાવરણમાંથી ચુંબકીય ક્ષેત્ર મેળવશે. તો મ્યુ કેટલો થઈ જશે? હવાનો જેટલો. તો કેટલો થઈ જશે? 1. એનો મતલબ μr બરાબર મ્યુ બાય મ્યુ 0. તો હવામાં કેટલો હોય છે? મ્યુ 0 બાય મ્યુ 0. તો કેટલો થઈ ગયો? 1. મતલબ આ મ્યુ 0 લઈ લો, સોરી, બરાબર. મ્યુ કોનો લઈ લો? હવાનો. તો આ વસ્તુ યાદ રાખજો કે જ્યારે અચુંબકીય માધ્યમ એવું કોઈ શબ્દ વપરાયો હોય તો તમારી જોડે મ્યુઆર તો છે નહીં, તો મ્યુઆર બરાબર મ્યુ બાય મ્યુ. તો મ્યુ કેટલો લેવો? તો હવાના જેટલો જ લઈ લો એને. નોન મેગ્નેટિક મીડિયમ, અચુંબકીય માધ્યમ એવો શબ્દ વાપર્યો હોય તો ચલો મ્યુઆર થઈ ગયો એનો મતલબ. અચ્છા, વી શોધવાનું બાકી છે. તો વી બરાબર તમને ખબર છે ઓમેગા બાય કે. તો ઓમેગા ટી 6 × 10⁸, બરાબર. અચ્છા, અને કે કેટલું છે? 4. ઓમેગા ટી કે એક્સ. તો કેટલો જવાબ થઈ જશે? આ 3 ભાગ, જો આવું લખાય 3 × 10⁸/2. તો આ તો c/2 આવ્યો, હા કે ના? જો આ 2 આ 3, તો 3 × 10⁸/2. 3 × 10⁸ શું છે? c. તો c/2. તો v બી તમને મળી ગયો. તો આ c/2 c અપોન મ્યુઆર કેટલો છે? 1 × એપ્સાઇલોન આર. c કેન્સલ થઈ જશે. તો આ થઈ ગયું √εr બરાબર 2. તો એપ્સાઇલોન આર બરાબર 4. એપ્સાઇલોન આર ઇઝ ઇક્વલ ટુ 4. ઇન્ટરેસ્ટિંગ દાખલો હતો, આઈ નો. અચ્છા, આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે કે કેવી રીતે કર્યું. મેં સૂત્ર તો મૂકી દીધું પણ 2 પદો અનનોન છે, 3 પદો અનનોન છે. મ્યુઆર બી નથી, એપ્સાઇલોન આર બી નથી, વી બી નથી. તો ચલો આ તો શોધવાનું છે. તો તમારા 4 પદો હોય તો 3 અનનોન હોવા જોઈએ, તો જ એક મળે ને તમને. તો અહીંયા મેં કીધું કે અહીંયા જો નોન મેગ્નેટિક લખ્યું છે તો મ્યુઆર બરાબર મ્યુ અપોન મ્યુ નોટ. તો મ્યુ કેટલો લઈ લેવાનો? હવાનો જ લઈ લો એને. અચુંબકીય માધ્યમ લખ્યું હોય તો આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે શું કરવાનું. વી બરાબર ઓમેગા બાય કે. વી શોધી લીધો, અહીંયાથી તમે જવાબ લઈ આવ્યા. અચ્છા, ચાલો આગળ વધીએ હવે. અહીંયા એક વસ્તુ નવી તમને કહું. તમને એવું કહેશે કે વિદ્યુત ચુંબકીય તરંગ માટે કન્સેપ્ટ છે નાનો. વિદ્યુત ચુંબકીય તરંગો માટે એમ તો આ કન્સેપ્ટ નેક્સ્ટ ચેપ્ટરમાં રે ઓપ્ટિક્સમાં આવશે. રિફ્રેક્ટિવ
ઇન્ડેક્સ. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એ વિદ્યુત ચુંબકીય તરંગોનું એક ઇન્ડેક્સ છે. મતલબ ઇન્ડેક્સ તો કહેવાનો મતલબ કે એની એક લાક્ષણિકતા છે. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સનું સમીકરણ મેળવો. તો ઇઝી છે, તમારે એક વસ્તુ ખાલી યાદ રાખવાની છે કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ શું હોય છે. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ ભાગ્યા માધ્યમમાં પ્રકાશનો વેગ. આ યાદ રાખી લો. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આને ઈટા કહીશું. આ ઈટા છે, જે એન જેવું લાગે છે ને, પૂંછડું ખેંચી લીધું તો આ ઈટા થઈ ગયું. તો ઈટા યાદ રાખી લો, સી ભાગ્યા વી. તો આ થઈ જશે, અહીંયાથી સી થઈ જશે 1/μ0 એપ્સાઇલોન 0 અને આ થઈ જશે મ્યુ એપ્સાઇલોન. બરાબર. તો અહીંયાથી જુઓ, ઈટા થઈ ગયું મ્યુ એપ્સાઇલોન અપોન μ0 એપ્સાઇલોન 0. તો આખું લખી દઈએ આવી રીતે, મ્યુ એપ્સાઇલોન μ0 એપ્સાઇલોન 0. તો ઈટા કેટલો આવ્યો જુઓ, મ્યુઆર એપ્સાઇલોન આર. આની તારવણી બી પૂછે છે પરીક્ષામાં. આની તારવણી બી પૂછે છે પરીક્ષામાં. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સનું ગુજરાતી હું ભૂલી ગયો છું, યાદ આવશે એટલે તમને હું કમેન્ટમાં લખી દઈશ. યાદ આવશે તો હું કમેન્ટમાં લખી દઈશ. ચાલો, તો આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. આ લાક્ષણિકતા નથી, જસ્ટ એક નાનો કન્સેપ્ટ હતો, પણ આ તમારા ચેપ્ટરમાં છે વિદ્યુત ચુંબકીય તરંગોમાં. કમસે કમ ગુજરાત બોર્ડની લાસ્ટ યરની ચોપડીમાં બી હતો જ. બરાબર. તો અહીંયાથી હું તમને એમ કહું છું કે આ તારવતા શીખી જાઓ કે ઈટા કેવી રીતે, પેલાનું ઊંધું થઈ જશે, વેગનું ઊંધું થઈ જશે. વેગનું સમીકરણ શું હતું? ના, વેગનું તો હતું C/√μr કે આ છે ઈટા બરાબર, ડાયરેક્ટ બી મળી જ જતું ને તમને. જો આ સમીકરણ હોત તો ડાયરેક્ટ મળી જતું. V બરાબર C/μr કે. બરાબર કે નહીં? તો ઈટા શું થાય? C ભાગ્યા V. તો અહીંયા જો આ સમીકરણમાં જુઓ, C ભાગ્યા V આવી ગયું μr કે બરાબર ઈટા. પતી ગઈ વાર્તા. બરાબર. ચલો આગળ વધીએ. ચલો, ચલો JEE મેન્સ 2018 નો એક સવાલ કરી નાખીએ. 2018 નો એક સવાલ કરી નાખીએ. બે તરંગો આપેલા છે, માધ્યમ અચુંબકીય છે એવું લખેલું છે રકમમાં. માધ્યમમાં પ્રસરે છે. અચ્છા, તમને કીધું છે કે અપ્રોચ તમારે શીખવાનું છે ટૂંકમાં. E1 ઇઝ ઇક્વલ ટુ E0 x કેરેટ cos 2 pi nu z by c. 2 pi nu z by c minus t. બરાબર. આ જે છે તે માની લો હવામાં છે. શેમાં છે? હવામાં. ચલો કશું નથી કીધું, જવા દો એને બી. બરાબર. આ ન્યુ છે, આને શું વંચાય? ન્યુ. એનાથી શું ફરક પડે છે? કશું આપ્યું છે ટૂંકમાં. હાલ પકડી રાખો, કશું આપ્યું છે ટૂંકમાં. બરાબર. અચ્છા, E2 જે છે એ છે E02 x કેરેટ cos k2z 2z minus ct. અચ્છા, તો આપણને શું પૂછ્યું છે? આટલી માહિતી આપી છે, બસ આટલું જ માની લો આપ્યું છે. બીજી માહિતી આપી છે પણ મારે નથી આપવી, મારે આટલી જ આપવી છે. સમજી લો. હવે શું પૂછે છે આપણને કે નીચેમાંથી કયું સાચું છે? એપ્સાઇલોન R1 એપ્સાઇલોન R2 ઇઝ ઇક્વલ ટુ 1/4
एप्सिलॉन r1 एप्सिलॉन r2 इज इक्वल टू 2, एप्सिलॉन r1 एप्सिलॉन r2 इज इक्वल टू 4, एप्सिलॉन r1 एप्सिलॉन r2 इज इक्वल टू 1/2. હવે એપ્સાઇલોન આર ને જોડતું સમીકરણ તમારા જોડે કેટલા છે સમીકરણો? તમારા જોડે સમીકરણો છે કેટલા? ના આવડતું હોય તો તારવી દો. એપ્સાઇલોન આર વાળું સમીકરણ ના આવડતું હોય તો તારવી દો. c ઇઝ ઇક્વલ ટુ 1/μ0 એપ્સાઇલોન 0 આ તમને ખબર છે, અને 1/μ એપ્સાઇલોન. તમને ખબર છે કે v અને c નો જો હું ગુણોત્તર લઈશ, v અને c નો જો હું ગુણોત્તર લઈશ તો v બરાબર c અપોન એપ્સાઇલોન આર મ્યુ આર એપ્સાઇલોન આર આવતો હતો. હા કે ના? મ્યુ આર એપ્સાઇલોન આર. અચ્છા, જો માધ્યમ કેવું આપ્યું છે? અચુંબકીય માધ્યમ. જો અચુંબકીય માધ્યમ હોય તો મ્યુ આર બરાબર મ્યુ અપોન μ0 બરાબર μ0 અપોન μ0 લઈ લેવાનું. આ જે માધ્યમ છે એને હવામાંથી જ લેવાનું છે, કારણ કે માધ્યમ પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે નહીં, તો આ કેટલું થઈ જશે? યાદ રાખો 1 થઈ જશે. જ્યારે બી અચુંબકીય માધ્યમ હોય તો મ્યુ બરાબર μ0 લઈ લો, આટલું યાદ રાખો. તો આ સમીકરણમાં મ્યુ આર 1 મૂકી દઉં તો સમીકરણ શું થઈ ગયું? c અપોન અચ્છા, એનો મતલબ તમે જુઓ કે એપ્સાઇલોન આર ઇઝ ઇક્વલ ટુ c ભાગ્યા v. એપ્સાઇલોન આર ઇઝ ઇક્વલ ટુ c ભાગ્યા v. અચ્છા, એનો મતલબ એપ્સાઇલોન આર ઇઝ ઇક્વલ ટુ c²/v². તો હું આવું લખી શકું, તરંગ 1 માટે એપ્સાઇલોન r1, તરંગ 1 એટલે આ, સોરી, સીધો પ્રકાશનો વેગ તો અચળ છે ને, 3 × 10⁸ હું v1 લખું કે v2 લખું, શું ફરક પડે છે? હું v1 હું આ 1 માટે સમીકરણ તારવ્યું, પછી 2 માટે, સી તો અચળ જ છે. 1 તરંગ 2 માટે 2 મારે શું શોધવાનું છે? એપ્સિલોન r1/એપ્સિલોન r2. તો કેટલું થઈ જશે? અહીંયા જુઓ v2²/v1² થઈ જશે. ગોખવાની જરૂર નથી, અલગ અલગ વસ્તુઓ પૂછી શકે છે. ગોખવાની જરૂર નથી, અલગ અલગ વસ્તુઓ તમને પૂછી શકે છે. એનો મતલબ મારે જરૂર કોની છે? v1 અને v2 ની. અચ્છા, તો તરંગ 1 માટે v1 શોધું. v1 બરાબર તમને ખબર છે ω1/k1, તો ω/k જ લખો ને. અચ્છા, ઓમેગા કોનો સહગુણક હોય? ટી નો સહગુણક. ઓમેગા કોનો સહગુણક હોય? ટી નો સહગુણક. તો તમને સમીકરણમાં શું શીખવાડ્યું છે? આ બહાર થોડું કાઢવાનું છે, બધું અંદર ગુણી દો, તો ટી નો સહગુણક 2πν થઈ જશે કે નહીં? 2πν થઈ જશે. હું તો કહું છું ABCD જે આપ્યું એનાથી તમને શું ફરક પડે છે? જો સમીકરણ લખાય કેવી રીતે, સમીકરણ આવી રીતે થઈ જતું ને, 2πν z/c 2πν t. આ સમીકરણ આવી રીતે કડા લખાય આખી. ટી નો સહગુણક 2πν છે, 2πa 2πb 2πc શું ફરક પડે છે એનાથી? અચ્છા, કે શું હશે? x નો સહગુણક, એટલે કે પ્રસરણની દિશાનો સહગુણક. બરાબર, અહીંયા પ્રસરણની દિશા શું છે? z છે. યાદ રાખો, અહીંયા x ની જગ્યાએ z આપી. મેં તમને પહેલા બી વાત કરી, દરેક જગ્યાએ જરૂર નથી x આપેલો હોય, z +x દિશામાં હશે. આ માઇનસ છે ને, તો ધન z દિશામાં હશે. તો 2πν/c. x નો સહગુણક એટલે પ્રસરણની દિશાનો સહગુણક k હશે, અથવા k નો સહગુણક પ્રસરણની દિશા. તો પ્રસરણની દિશા અહીંયા શું આપેલી છે? z આપેલી છે. હવે અહીંયાથી જો તમને સમીકરણ સમજાવી દઉં, દાખલા તરીકે આવું છે, sin ωt + kz. હવે સમજો, x ની જગ્યાએ મેં z મૂક્યો છે, પ્રસરણની દિશા. તો આ શું હશે? હવે t તો એક આવી ગયો, બીજો k જ હશે ને. આ તો k જ હશે. તો આ k જે છે
પ્રસરણની દિશા. એવું રકમમાં લખેલું બી હશે, ચિંતા ના કરશો. પણ તમને રકમમાં ના બી લખેલું તો ખબર આવી આ કે આ ઓમેગા ટી આવી ગયું તો આ kx જ હોવાનું છે. તો x y કાં તો z લખેલું હશે તો અહીંયા z લખેલું છે તો બાકીનું k થઈ ગયું. બરાબર. એ જ રીતે તરંગ 2 માટે અચ્છા અહીંયા v1 શોધવાનું બાકી છે ને, તો v1 બરાબર થઈ જશે 2π ન્યુ અપોન 2π ન્યુ બાય c. તો v1 કેટલો આવી ગયો? c આવી ગયો. એ જ રીતે તરંગ 2 માટે v2 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય k. તો ઓમેગા કેટલો છે જોઈ લો. આ સમીકરણ કેવી રીતે લખાય? E0 આ x કેરેટ શું દર્શાવે છે ખબર છે? E0 ની દિશા દર્શાવે છે. અહીંયા x ના શોધતા કે x સગુણક k છે. આ તો E0 ના દોલનોની દિશા દર્શાવે છે. cos k2z kct. તો t નો સગુણક kc છે તો ઓમેગા બરાબર kc છે અને z નો સગુણક k હોય તો 2kc. z નો સગુણક 2kc. અચ્છા, તો અહીંયાથી v2 બરાબર kc અપોન 2kc. તો v2 બરાબર શું આવ્યું? 1/2. v2 બરાબર શું આવી ગયું? 1/2. અચ્છા, અહીંયા કશું ભૂલ કરી છે મેં? કશું ભૂલ કરી છે મેં? 2π ન્યુ બાય c. અચ્છા, અહીંયા બી c તો હશે જ ને. અહીંયા બી c તો હશે જ. ઓમેગા બરાબર kc અને આ k2 જ છે ને, આ c નથી. અચ્છા, તો કૌંસ છે. આ તો કૌંસ છે. આ c/2 આવશે. આ c નથી તો 2k તો c/2 આવશે. શું આવશે ભાઈ? c/2 આવશે. અચ્છા, તો v1 ને v2 મળી ગયા. હવે એની કિંમત ક્યાં મૂકી દો? આ સમીકરણમાં મૂકી લો. v2 કેટલો આવ્યો છે તમારો? c/2 નો વર્ગ. v1 કેટલો આવ્યો છે? c નો વર્ગ. બરાબર. તો c²/4/c². તો એપ્સાઇલોન r1 એપ્સાઇલોન r2 બરાબર 1/4. કન્સેપ્ટ ક્લિયર હશે તો ભૂલ પડશે નહીં. કન્સેપ્ટ ક્લિયર હશે તો ભૂલ પડશે નહીં. બરાબર છે ફ્રેમ? બરાબર. તો કન્સેપ્ટ ક્લિયર હશે તો ભૂલ પડશે નહીં. બહુ આસાનીથી મેં તમને ગણાવી દીધું છે. કશું આપેલું હોય ના આપેલું હોય, તમને પદો ઓળખતા આવડવા જોઈએ. પદો આ ચુંબકીય માધ્યમમાં યાદ રાખજો, મ્યુ કેટલો લઈ લેવાનું? μ0. તો અહીંયા લાક્ષણિકતાઓ ટોટલ તમારી થઈ ગઈ 8. 3 માર્કનો સવાલ પૂછાય તો 6 લખવાની, 2 માર્કનો સવાલ પૂછાય તો બોર્ડમાં 4 લખવાની. એડેડ અહીંયાથી જ સવાલો બનવાનું ચાલુ. હજી એક લાક્ષણિકતા છે 9મા નંબરની, તીવ્રતાની, વિદ્યુતચુંબકીય તરંગોની તીવ્રતા. એક છે વસ્તુ, તો એ બી જોઈ લઈશું નેક્સ્ટ લેક્ચરમાં. તો આઈ હોપ યુ એન્જોયડ ધીસ લેક્ચર. વિલ સી યુ અગેન ઇન નેક્સ્ટ લેક્ચર. Until that, stay safe, stay home, and all the very best.